સુસ્વાગતમ મિત્રો, આજે આપણે અગાઉના વર્ગોમાં શીખી ગયેલ વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે માહિતી મેળવવાના છીએ, જેનો ઉપયોગ હવે પછીના અભ્યાસ માટે અગત્યનો છે. વિવિધ પ્રકારની સંખ્યાઓ એટલે કે વેરિયસ ટાઈપ્સ ઓફ નંબર્સ. અગાઉના વર્ગમાં આપણે વિવિધ પ્રકારની સંખ્યાઓનું સંખ્યા રેખાઓ પર નિરૂપણ કેવી રીતે કરી શકાય તે શીખી ગયા છીએ. સંખ્યા રેખા પર આપણે ધન દિશા પર નજર કરીએ તો 1, 2, 3, 4 વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ નજરે ચડે. આ પ્રકારની સંખ્યાના જથ્થાને કેપિટલ N વડે દર્શાવાય છે. આપણે કહી શકીએ કે N ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 and so on. હવે આ જથ્થામાં આપણે શૂન્ય ઉમેરીએ તો પૂર્ણ સંખ્યાઓ મળે. તેને સંકેતમાં કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. આથી કહી શકાય કે W ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4 એન્ડ સો ઓન. હવે સંખ્યા રેખા પર બીજી તરફ નજર દોડાવીએ તો -1, -2, -3, -4 વગેરે ઋણ સંખ્યાઓ જોવા મળે. આ પ્રકારની સંખ્યાઓ આપણા જથ્થામાં ઉમેરતા આપણને પૂર્ણાંકો પ્રાપ્ત થાય. સંકેતમાં તેને Z વડે દર્શાવવામાં આવે છે. Z એ જર્મન શબ્દ ઝેલેન પરથી આવેલો છે, જેનો અર્થ છે સંખ્યા. આથી Z ઇઝ ઇક્વલ ટુ 0, જમણી તરફ 1, 2 એન્ડ સો ઓન, ડાબી તરફ -1, -2 એન્ડ સો ઓન. હજુ પણ સંખ્યા રેખા પર 1/2, 3/4, -2005/2006 વગેરે જેવા અપૂર્ણાંકો પણ જોવા મળે છે, જેનો સમાવેશ પૂર્ણાંકોમાં થતો નથી. આ પ્રકારની બધી સંખ્યાઓ આપણા જથ્થામાં એકત્રિત કરીએ તો આપણને સમય સંખ્યાઓ પ્રાપ્ત થાય. સંખ્યાના આ જથ્થાને કેપિટલ Q વડે દર્શાવાય છે. Q એ અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી લેવામાં આવેલો છે. સમય સંખ્યાની વ્યાખ્યા પરથી કહી શકાય કે Q ઇઝ ઇક્વલ ટુ P/Q, જ્યાં P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક. આ રીતે આપણે અગાઉના વર્ગોમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંકો અને સમય સંખ્યાઓનો અભ્યાસ કરી ચૂકેલા
છીએ. હવેના વર્ગોમાં આપણે વધુ સંખ્યાઓના જથ્થાઓ વિશે અભ્યાસ કરશું. આભાર.